नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। सूरत के रांदेर इलाके में हुई हत्या के मामले में रांदेर पुलिस ने कार्रवाई करते हुए पिता पुत्र आरोपी को गिरफ्तार कर लिया है। इन दोनों ने मिलकर 27 वर्षीय रफीक सलीम शेख की चाकू मारकर बेरहमी से हत्या कर दी थी। मृतक रफीक दो रिश्तेदारों काका भतीजे के झगड़े को सुलझाने गया था। समझौता कराने के प्रयास में बीच बचाव करते समय आरोपियों ने उस पर ताबड़तोड़ चाकू से हमला कर दिया। घायल रफीक की मौके पर ही मौत हो गई। पुलिस ने तुरंत हत्या का मामला दर्ज कर जांच शुरू कर दी थी, जिसमें अब दोनों मुख्य आरोपियों को गिरफ्तार कर लिया गया है। તારીખ 4/8/2025 રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ સરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા। 4/8ના રોજ સવારના સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી। જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફીકને ઠપકો આપેલો, જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી, ગાળાગાળી થયેલી। જે અનુસંધાને અફઝલે રીસ રાખી તેના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી, જેથી આમિર ઉશ્કેરાઈ ગયેલો અને 4/8/25ના રોજ સાંજના 6 વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી। તુરંત જ 108માં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ। જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમિરને અટક કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। વાતમાં રફીક સરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી। જે દરમિયાન અફઝલ ના પાડવા જતાં અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો, એ એનું કારણ હતું। આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે। देखते रहिए द हिंद 24 न्यूज।